વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ઇન્ડિયન ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં તમારા યુનિટ નંબર 2નું રિવિઝન છે થોડુંક કર્યું હતું, જેમાં યુનિટ નંબર 2માં તમારે જેટલા અત્યાર સુધીના ક્વેશ્ચન ચાલ્યા છે તેના પોઈન્ટ્સ અને છેલ્લે જે આપણે ક્વેશ્ચન જોયો તો હરિયાળી ક્રાંતિ, તેની સમજૂતી અને તેના ફાયદાઓ વિશેની ચર્ચા કરી ચૂક્યા હતા. આજના વિડીયો લેક્ચરમાં આપણે હરિયાળી ક્રાંતિની મર્યાદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો મેં તમને કીધું હતું એમ કે ભાઈ હરિયાળી ક્રાંતિ એટલે શું? સામાન્ય રીતે ઉત્પાદકતા વધારવા માટે જે કાંઈ પણ અદ્યતન ટેકનોલોજીઓનો તમે ઉપયોગ કરો છો, સારા બિયારણ, રાસાયણિક ખાતરોનો જે વર્તમાન સમયમાં ઉપયોગ થતો હોય તે કરો છો, તેના આધારે ઉત્પાદકતા વધારવા માટે સરકાર દ્વારા જે કાંઈ પણ નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવામાં આવે છે તે હરિયાળી ક્રાંતિનો એક ભાગ છે. તો તેની મર્યાદામાં પહેલો પોઈન્ટ છે, વધુ ઉપજ આપતી જાતો બધા પાકો માટે સફળ થઈ નથી. એટલે કે શું કહે છે તો કે ભાઈ એક જ પાકની અલગ અલગ પ્રકારની જે જાત હોય એ દર વખતે આપણે ઉપયોગમાં કે ઉત્પાદનમાં લઈએ તેમાં થોડા ઘણા અંશે છે એ કાંઈક ફેરફાર લાવવો પડે. એટલે કે વધુ ઉપજ આપતી જાતો બધા પાક માટે સફળ થઈ નથી. દરેક પાક માટે જે કાંઈ પણ જાત હોય, એટલે કે ઘઉંમાં પણ અલગ અલગ પ્રકારના ઘઉં આવતા હોય છે, તમને બધાને ખ્યાલ છે, ટુકડી ઘઉં, આખા ઘઉં, મોટા ઘઉં. તો આ દરેક પાકની શું થઈ? અલગ અલગ જાત થઈ. દરેક જાત માટે જે તે જમીન, જે તે વાતાવરણ અનુકૂળ હોય તેના આધારે તમારે તે વસ્તુનું ઉત્પાદન છે એ કરવાનું હોય. વધારે ઉત્પાદન આપતા સુધારાયેલા બિયારણો બધા જ પાકમાં ઉત્પાદન વૃદ્ધિ દર બતાવતા નથી. માત્ર ઘઉંના ઉત્પાદનમાં તેનાથી વધારે ફાયદો થાય છે. અન્ય પાકો જેવા કે બાજરો, મકાઈ તેમજ જુવાર બધા પાકોમાં અંશતઃ સફળતા મળી છે. એટલે એવું કહે છે કે જે કાંઈ પણ રાસાયણિક ખાતરો, બિયારણો ઘઉંના પાક માટે ઉત્પાદનમાં લેવાતા હોય તે જ રાસાયણિક ખાતરોના ઉત્પાદનમાં તે જ રાસાયણિક ખાતરો છે એ બીજા બધા પાક માટે ઘણી વખત ઉપયોગમાં ન પણ લેવાતા હોય. એટલે કે વધુ ઉત્પાદન આપતા પાકો પાછળ એની જાત કે એની જે જાત હોય એ પ્રમાણે તેનું રાસાયણિક ખાતર આપણે ઉપયોગમાં લેવું જરૂરી છે. એક જ ખાતરને દરેક પ્રકારના પાકમાં તમે ઉપયોગમાં લ્યો તો એ વસ્તુ છે એ તમારી ઉત્પાદકતામાં છે એ વધારો કરતી નથી. ચોખાના ઉત્પાદનની દ્રષ્ટિએ બહુ નોંધપાત્ર પરિણામો હાંસલ થયા છે અને વધારો દેખાતો નથી. તો એમ કહેવા માગે છે કે હવે પાક દીઠ માહિતીની વાત કરી છે કે 1980-81માં હેક્ટર ચોખાનું ઉત્પાદન 1330 kg હતું, જે વર્ષ 2005 અને 6માં 2093 kg થયું. એટલે એમ કહે છે કે જે પ્રમાણે રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પ્રમાણે દરેક પાક માટે એક યોગ્ય રાસાયણિક ખાતરોના ઉપયોગ છે એ ધ્યાનમાં લેવા જોઈએ. કોઈ એક પાક માટે જે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ લો છો એ જ રાસાયણિક ખાતર છે બીજા અન્ય પાક માટે તમે ઉપયોગમાં લઈ શકતા નથી. બીજો પોઈન્ટ છે અસમાન ફેલાવો, HYVP. HYVP એટલે શું? હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામ. હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામ જે હરિયાળી ક્રાંતિનો જ એક ભાગ છે. એટલે કે કોઈ એક જમીનમાં તમે વર્સટાલિટી એટલે કે એક કરતાં વધારે પ્રકારના પાકોનું ઉત્પાદન કરતા હો તેને હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં શું હોય તો કે ભાઈ તેમાં જ્યાં સિંચાઈની અપૂરતી સગવડો હોય તેવા વિસ્તારો પસંદ કરવામાં આવે છે, કારણ કે આધુનિક બિયારણ માટે પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો હોવો જરૂરી છે. સૌથી વધુ પ્રયોગો પંજાબ અને હરિયાણામાં થયા છે. તો હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામમાં શું છે તો કે એમાં એવું છે કે ભાઈ જ્યાં તમારે સિંચાઈની અપૂરતી સગવડો હોય તેવા વિસ્તારમાં મહત્ત્વના રાસાયણિક ખાતરો અને આધુનિક રાસાયણિક ખાતરો હોય તો એમાં પાણીનો ઉપયોગ ખૂબ વધારે જોઈએ. તો હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામ છે એ મુખ્યત્વે જ્યાં સિંચાઈની અપૂરતી સગવડો છે ત્યાં શરૂ કરવામાં આવે છે. અને સૌથી વધારે પ્રયોગો ક્યાં થાય છે? પંજાબ અને હરિયાણામાં. ગુજરાત, તામિલનાડુ વગેરે પણ અમુક વિસ્તારને આવરી લેવાય છે, જ્યારે ઉત્તર પ્રદેશ, આંધ્રના મર્યાદિત વિસ્તારો પૂરતો જ આ કાર્યક્રમ સીમિત રહ્યો છે. મર્યાદિત સાધનોના પરિણામે અન્ય રાજ્યોમાં તેનો વિકાસ શક્ય નથી. આમ આ કાર્યક્રમ અમુક રાજ્યોમાં તેનો વિકાસ થઈ શક્યો નથી. આમ આ કાર્યક્રમ પણ અમુક રાજ્યોમાં એકાંગી બન્યો છે. એટલે જે આ હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામ એટલે કે જ્યાં સિંચાઈની અપૂરતી સગવડો હોય ત્યાં આ પ્રકારનો પ્રોગ્રામ છે એ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પંજાબ અને હરિયાણા મુખ્ય છે. શરૂઆત કરનાર કે આપણે એવું કહીએ કે ત્યાં આ બધા પ્રકારનો
કાર્યક્રમ છે એ વધારે અમલમાં આવે છે. જ્યારે ગુજરાત અને અન્ય પ્રકારના જે દેશ છે તેમાં આ પ્રકારનો પ્રોગ્રામનો અમલ સૌથી વધારે થયો નથી, માટે ઉત્પાદકતા છે આપણે એટલી બધી ઉપયોગમાં કે ઉત્પાદકતા આપણે એટલી બધી વધારી શક્યા નથી. માટે પંજાબ અને હરિયાણા જ દરેક પ્રકારના ઉત્પાદનમાં ઘણું આગળ તમે જોઈ શકો છો. શું કામ? તો કે ભાઈ ત્યાં આ પ્રોગ્રામનો અમલ છે એ ખૂબ સારી એવી રીતે થયો છે. એટલે અસમાન ફેલાવો એટલે કે સિંચાઈની અપૂરતી સગવડો હોય એને દૂર કરવા માટે આવા બધા પ્રકારના પ્રોગ્રામ છે એ શરૂ કરવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ દરેક રાજ્ય છે એ વ્યવસ્થિત રીતે કરી શક્યા નથી. માટે એક રીતે આનો જે ઉપયોગ છે એ અસમાન જોવા મળે છે. ત્રીજું, અનાજના ઉત્પાદનમાં વધારો સંપૂર્ણ હરિયાળી ક્રાંતિને આભારી નથી. એટલે કે દર વખતે આપણે હરિયાળી ક્રાંતિના આધારે જ આપણું ઉત્પાદન વધારી શકીએ એવું જરૂરી નથી. 1966 અને 67ના સમયથી અનાજના ઉત્પાદનમાં વધારો થતો ગયો છે, પરંતુ અનાજના ઉત્પાદનમાં થયેલો વધારો સંપૂર્ણપણે નવા વ્યૂહને આભારી નથી. એટલે કે સંપૂર્ણપણે ઉત્પાદનમાં વધારો છે આપણે હરિયાળી ક્રાંતિના આધારે જ થયો હોય એવું જરૂરી નથી, પરંતુ ભારતનું ખેડૂત માળખું કુદરત પર પણ આધારિત છે. તેથી જે વર્ષે આબોહવા અનુકૂળ રહે તે વર્ષે અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. એટલે કે જ્યાં ઉત્પાદનમાં વધારો આપણે કરીએ છીએ એ ઉત્પાદનમાં વધારાની વાત કરીએ તો બધો જ ઉત્પાદનમાં થતો વધારો કાંઈ હરિયાળી ક્રાંતિને નિર્ભર નથી, પરંતુ અમુક રીતે અમુક વખત આપણી આબોહવા, આપણા કુદરતી વાતાવરણ પણ ખેતીને અનુકૂળ હોય છે, જેના કારણે પણ ઉત્પાદન છે વધે છે. દાખલા તરીકે આબોહવા અનુકૂળ હોય ને વરસાદ છે એ પૂરતા પ્રમાણમાં ખેતીના પાકો માટે પડ્યો હોય તો એ વર્ષે ઉત્પાદનમાં છે ઘણો એવો વધારો કે નોંધપાત્ર વધારો તમે જોઈ શકો છો. છેલ્લા વર્ષોમાં આબોહવા અનુકૂળ રહેવાથી આ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. ખેત ભાવ પંચ પણ નોંધે છે કે ભારતમાં અન્ન ઉત્પાદન કુદરતી ઉદારતાને લીધે વધ્યું છે. તેથી આ બાબત સાચી પુરવાર થાય તે વળી આપણું ઉત્પાદન કુદરતી મહેરબાની ઉપર આધાર રાખે છે. દુષ્કાળે પણ સાબિત કરી આપ્યું છે. એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે કે દરેક વખતે હરિયાળી ક્રાંતિ દ્વારા જ આપણા ઉત્પાદનમાં વધારો થાય તેવું જરૂરી નથી. કુદરતી આબોહવા પણ જો ખેતીના પાકને અનુકૂળ હોય તો તેના આધારે પણ છે એ ઉત્પાદનમાં વૃદ્ધિ જોઈ શકાય છે. પાંચમું, સૂકી ખેતીની મર્યાદા. HYV પ્રોગ્રામિંગ સમગ્ર ભારતના ખેત માળખાના વિકસાવે તેવો ફેલાવો કરવાના હેતુથી રાખવામાં આવ્યો છે, પરંતુ HYVP કાર્યક્રમ મર્યાદિત વિસ્તારમાં મર્યાદિત પાકો માટે અમલમાં મૂકી શકાયો છે. માટે સૂકી ખેતી માટે નોંધપાત્ર પગલાઓ લેવામાં આવ્યા. ફક્ત 84 જિલ્લામાં તેનો અમલ શરૂ થયો. ભારતમાં વરસાદ અનિશ્ચિત અને અનિયમિત ખૂબ છે. કેટલાક વિસ્તારોમાં 40 સેમી જેટલો જ વરસાદ પડે છે. આવા વિસ્તારોમાં સૂકી ખેતીનો પ્રયોગ જરૂરી છે, પરંતુ એ દિશામાં હજુ સંતોષકારક પગલાં લઈ શકાયા નથી એવું કહેવા માગે છે. સૂકી ખેતી એટલે શું? કે જ્યાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું કે પાણીનો ઉપયોગ ખૂબ ઓછો થતો હોય તેવી ખેતીને સૂકી ખેતી કહેવાય. તો HYVP એટલે કે હાઈ યીલ્ડ વર્સટાલિટી પ્રોગ્રામને અમલમાં મૂકવાનો સૌથી મોટો હેતુ એ જ છે કે જ્યાં સિંચાઈની અપૂરતી સગવડો છે ત્યાં તમે ઉત્પાદન છે વધારે ઝડપથી કરી શકો તે માટે આ પ્રોગ્રામ છે અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ દરેક ક્ષેત્રમાં તેનો મર્યાદિતપણે કે ચોક્કસ રીતે અમલ છે એ થઈ શક્યો નથી. એટલા માટે સૂકી ખેતી છે એ અમુક જિલ્લાઓ કરે છે. તો સૂકી ખેતી માટે પણ અમુક જિલ્લાઓ છે એને આ પ્રોગ્રામને અમલમાં નથી લીધો, જ્યારે 84 જિલ્લાઓ જ એવા છે કે જેણે આ HYVP પ્રોગ્રામને અમલમાં મૂક્યો છે. બાકીના કોઈપણ જિલ્લામાં આ પ્રોગ્રામ અમલમાં નથી મૂકાણો, માટે એના કારણે પણ સૂકી ખેતી છે એ કરવામાં આવે છે. અને સૂકી ખેતી એવી ખેતી છે કે તેમાં તમને ઉત્પાદનમાં વધારો, તમે જે પાક વાવ્યો હોય એનું વધારે ઉત્પાદન તમને મળતું નથી. અને ભારતમાં વરસાદની અનિશ્ચિતતા અને અનિયમિતતા પણ છે. એટલે કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે. તો એવા વિસ્તારોમાં સૂકી ખેતીનો જે પ્રયોગ છે એ ખૂબ જરૂરી છે, પરંતુ તે ખૂબ મોટા પાયે ચોક્કસ રીતે અમલમાં મુકાયો નથી. ભારતમાં વર્ષ 2002 અને 3માં 6.5 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. તેમાંથી માત્ર 7,067 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સવલતો છે. એટલે કે સિંચાઈની સવલતોનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે. એટલા માટે આપણે સૂકી ખેતીને વધારે પ્રોત્સાહન આપીએ છીએ, જેમાં પાણીનો વપરાશ છે એ ઓછો થાય. પરંતુ એમાં પણ યોગ્ય રીતે દરેક જિલ્લાઓ અને રાજ્યોમાં સૂકી ખેતીનો જે પ્રોગ્રામ છે HYVP તેનો ચોક્કસ અમલ નથી થયો, એટલા માટે પણ ઉત્પાદકતા છે એ વધી નથી. પાંચમું છે રોકડિયા પાકોમાં મર્યાદિત વિકાસ.
ભારતના ખેત માળખામાં અનાજ જેટલું જ મહત્ત્વ રોકડિયા પાકનું છે, જેમાંથી ઔદ્યોગિક માળખાને વેગ મળે છે. ઉત્પાદન માટે જોઈએ તો કાચો માલ ખેત માળખું પૂરું પાડે છે. એ દૃષ્ટિએ તે પાકની બાબતમાં પણ સુધારાયેલા બિયારણનો ઉપયોગ થવો જોઈતો હતો, પરંતુ કપાસ, તેલીબિયાં, શેરડી, શણ વગેરે પાકની બાબતમાં નોંધપાત્ર પ્રયોગો થયા નથી. બગીચા ઉદ્યોગની બાબતમાં પણ હજુ સંશોધન માટે ઘણો અવકાશ છે. રોકડિયા પાકમાં મર્યાદિત વિકાસ. એટલે રોકડિયો પાક એટલે એવો પાક કે ઘણી વખત અમુક પાક છે એ ઉદ્યોગોના માટે કાચા માલ માટે પણ ઉપયોગમાં છે લેવાતો. દાખલા તરીકે આપણે કપાસની વાત કરીએ તો સુતરાઉ કાપડના વણાટકામ માટે કપાસનું ઉત્પાદન જરૂરી છે. તો આપણને સુતરાઉ કાપડ માટેનો જે કાચો માલ છે એ શેમાંથી મળે? ખેતી ક્ષેત્રમાંથી મળે. તો આ પાક છે એ રોકડિયો પાક કહેવાય, કારણ કે તેમાં શું હોય તો કે ભાઈ તે રોકડિયો પાક છે એ તમે ઉદ્યોગમાં કાચા માલ તરીકે પણ ઉપયોગમાં લઈ શકતા હો. તો આવા બધા પાકોનું ઉત્પાદન છે એ પણ ખૂબ મર્યાદિત પ્રમાણમાં થયેલું છે, અને તેમાં સુધારાઓ દાખલા તરીકે કપાસ, તેલીબિયાં, શેરડી અને શણ આ બધા પાકો એવા છે કે જે રોકડિયા પાક તરીકે આપણે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે પણ ઉત્પાદનમાં લઈએ છીએ. પરંતુ હરિયાળી ક્રાંતિ દ્વારા જે કાંઈ પણ સાધનો છે તેનો ચોક્કસ અમલ ન થયો હોવાથી રોકડિયા પાકનું ઉત્પાદન પણ શું થયું છે? એટલા પ્રમાણમાં વધ્યું નથી. અને એના કારણે જે બગીચાના ઉદ્યોગને એ બધી બાબતોની વાત કરીએ તો એમાં પણ છે અમુક અંશે આપણે હરિયાળી ક્રાંતિનો જે અમલ છે, નવા સાધનોનો જે અમલ છે આપણે કરી શક્યા નથી. છઠ્ઠું છે આધુનિક ઉત્પાદનના સાધનોની મર્યાદા. હરિયાળી ક્રાંતિની સફળતાનો આધાર આધુનિક સાધનોના ઉપયોગ પર રહેલો છે. સુધારાયેલા બિયારણો, સિંચાઈ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરે સાથે આધુનિક ઓજારો અને યંત્રોની ખાસ જરૂરિયાત ઉપસ્થિત થતી જાય છે. તેની સામે આ પ્રકારના ખેત સાધનો પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી. બરાબર. શું કહેવા માગે છે? તો કે ભાઈ જે પ્રમાણે હરિયાળી ક્રાંતિ દ્વારા સુધારાયેલા બિયારણો છે, સિંચાઈ છે, જંતુનાશક દવાઓ છે, આ બધા સાધનોનો જે પ્રમાણે આપણે ઉપયોગ વધારવો જોઈએ અને દરેક ખેડૂતોને તેનું પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ તે પ્રમાણે છે એ મળ્યું નથી. એટલે કે પૂરતા પ્રમાણમાં હરિયાળી ક્રાંતિમાં આ ખેત સાધનો છે એનું પ્રમાણ નથી, અને તેના કારણે પણ છે એ ઉત્પાદન છે એ થોડા ઘણા સમય માટે અટકી જાય છે. હરિયાળી ક્રાંતિ માટે સિંચાઈની પૂરતી સગવડો હોવી જરૂરી છે, પરંતુ ભારતનું માળખું હજુ કુદરત પર આધારિત હોવાથી સમગ્ર ખેતીના વિસ્તારની કુલ 33% જમીનમાં જ સિંચાઈની સગવડ છે. બાકીની જમીનને કુદરત પર આધાર રાખવો પડે છે. દરેક રાજ્યોમાં સિંચાઈને સમાન રીતે ઉપયોગ થતો નથી. એવું કહેવા માગે છે કે હરિયાળી ક્રાંતિમાં જે સિંચાઈની સુવિધાઓ છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, એ બધાનો વપરાશ છે એ ખૂબ વધારે થાય, પરંતુ એટલા પ્રમાણમાં આ જથ્થો છે એ ઉપલબ્ધ હોતો નથી. સિંચાઈની સુવિધાઓ પણ એટલા બધા પ્રમાણમાં હોતી નથી. એટલા માટે જે કોઈ પણ પાક માટે આપણે પાણીની વ્યવસ્થાની બધું જરૂરિયાત પ્રમાણે જોતું હોય એટલા પ્રમાણે હરિયાળી ક્રાંતિ દ્વારા આપણને ઉપલબ્ધ નથી થતું. તો તેના કારણે પણ અમુક અંશે છે આપણા ઉત્પાદનમાં છે થોડો ઘણો ફેરફાર થાય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુમાં સિંચાઈની સગવડો વધારે છે, જ્યારે બાકીના રાજ્યોમાં ખૂબ ઓછી છે. તેવી જ રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો જાય છે. ખેડૂતોમાં જેટલું દેશમાં ઉત્પાદન થતું નથી તેનાથી ખાતરની આયાત કરવી પડે છે. અને ઘણી વખત જંતુનાશક દવાઓનું એનું ઉત્પાદન પણ એટલા પ્રમાણમાં આપણે નથી કરી શકતા. તો તેવા સમયે આપણે અમુક ખાતર માટેથી વિદેશમાંથી આયાતને એવું બધું કરવું પડે છે. સિંચાઈની સુવિધાઓ પણ ઉત્તર પ્રદેશ, પંજાબ અને તમિલનાડુ એવા રાજ્યોમાં ખૂબ વધારે છે, જ્યારે બાકી અન્ય રાજ્યોમાં સિંચાઈની એટલી બધી સુવિધાઓ નથી. સાતમું છે સામાજિક અને આર્થિક અસમાનતા. સામાજિક અને આર્થિક અસમાનતામાં શું? તો કે તાજેતરમાં કેટલાક સંશોધનોના આધારે જાણ મળે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક અને આર્થિક અસમાનતા વધતી જાય છે. ખેત ઉત્પાદન વધવા સાથે હાઇબ્રિડ બિયારણ, સિંચાઈ ખાતરો, જંતુનાશક દવાઓ પાછળ સારો એવો ખર્ચ કર્યો છે. આ ખર્ચ કરવાની શક્તિ મોટાભાગના ખેડૂતો પાસે નથી, જ્યારે નાના ખેડૂતો આ નવી પદ્ધતિઓ અપનાવી શકતા નથી. પરિણામે તેનો લાભ મોટા અને શ્રીમંત ખેડૂતોને મળ્યો છે. તેવી જ રીતે સરકાર કે સહકારી સંસ્થાઓ દ્વારા ધિરાણ, માર્કેટિંગના લાભો પણ મોટા ખેડૂતો મેળવી શક્યા છે. નાના ખેડૂતોને આ લાભથી વંચિત રખાયા છે. અસમાનતા એટલે શું? તો કે ભાઈ અસમાનતા એટલે કે જે પ્રમાણે મોટા અને શ્રીમંત ખેડૂતો છે તે જે પ્રમાણે પોતાની પાસે પૈસાની સુવિધા હોવાના કારણે રાસાયણિક ખાતરો અને હરિયાળી ક્રાંતિ દ્વારા જે નવા ફેરફારો થયા છે તેનો જે ઉપયોગ તે લોકો કરી શકે છે તે નાના ખેડૂતો કરી શકતા નથી. નાના ખેડૂતો પાસે એટલા બધા પૈસા નથી
કે તેઓ આવા મોંઘા બિયારણ અને નવી ટેકનોલોજી છે એ ખરીદે. એટલા માટે મોટા ભાગના લાભ છે એ શ્રીમંત ખેડૂતોને મળે છે, જ્યારે ગરીબ અને નાના ખેડૂતોને નવી પદ્ધતિઓના લાભ છે એટલા બધા મળતા નથી. અને તેવી જ રીતે સરકાર દ્વારા જે કાંઈ પણ ધિરાણની સુવિધાઓ આપવામાં આવે છે તેના લાભ પણ મોટા અને શ્રીમંત ખેડૂતોને વધારે મળે છે, નાના ખેડૂતોને મળતા નથી. તેના પરિણામે એક પ્રકારે એક વર્ગ છે એ શું થાય છે, આ બધી જરૂરિયાતોથી કહેવાય ને કે ભાઈ આ બધી જરૂરિયાતો છે એ એમને મળતી નથી. અને એટલા એ પ્રમાણે એ લોકોમાં સામાજિક અને આર્થિક અસમાનતા, બંનેની આવકમાં અને બંનેના ઉત્પાદનમાં થોડી ઘણી અસમાનતા આર્થિક અને સામાજિક રીતે જોવા મળે છે. પછી છે ખેડૂતોના વલણ. ખેડૂતોના વલણ એટલે શું? તો કે ભાઈ ખેડૂતો છે એ ઝડપી કૃષિ વિકાસ માટે ટેકનોલોજીનો વિસ્તાર અને નાના નાના ક્ષેત્રમાં મૂડીરોકાણ જરૂરી બને છે, પરંતુ તે પૂરતું નથી. ખેડૂતોના વલણો પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. પરંપરાગત પદ્ધતિ વડે ખેતી કરતા ખેડૂતોમાં નવી કૃષિ પદ્ધતિની શંકા દ્રષ્ટિએ નિહાળે છે. આમ રૂઢિગત વલણોને નવો પડકાર ઝીલવા માટે જલ્દી પ્રેરાતા નથી. ખેડૂતોમાં શિક્ષણ અને તાલીમનો પૂરતો વિકાસ થયો નથી, તેથી આધુનિક દ્રષ્ટિબિંદુ સમજી શક્યા નથી. ખેડૂતોનું વલણ તો કે ભાઈ હરિયાળી ક્રાંતિમાં મોટા ભાગે નવી ટેકનોલોજી અને નવા પદ્ધતિઓના ઉપયોગ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. તો કે ભાઈ દરેક ખેડૂતો છે એ આ પ્રકારના વલણને એક્સેપ્ટ નથી કરતા. અમુક ખેડૂતો એવા છે કે જે જૂની પદ્ધતિ દ્વારા જ પોતાનું ઉત્પાદન શરૂ રાખવામાં માને છે. તો ખેડૂતો જ્યાં સુધી પોતાનું વલણ ફેરવશે નહીં, ખેડૂતો જ્યાં સુધી પોતાના રૂઢિગત પરંપરાગત સાધનો છે એનો ઉપયોગ ટાળી અને નવી પદ્ધતિઓનો ઉપયોગ નહીં કરે, ત્યાં સુધી તેમને ઉત્પાદકતામાં એટલો બધો વધારો જોવા મળી શકે નહીં. અને બીજી બાબત એ પણ છે કે ખેડૂતોમાં શિક્ષણ અને તાલીમનો પણ અભાવ હોય છે, જેના કારણે તેઓ આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થોડા ઘણા શું થાય છે, અચકાય છે. ખેત ધિરાણની અપૂરતી સગવડો. હરિયાળી ક્રાંતિને કારણે ખેત ધિરાણની અપૂરતી સગવડો એટલે કે જેટલા પ્રમાણમાં ખેડૂતોને ધિરાણની સગવડો મળવી જોઈએ તેટલા પ્રમાણમાં ખેડૂતોને ધિરાણની સગવડો મળી નથી. અને જો ધિરાણ મળતું હોય તો એ પણ મોટા ભાગે કેવા ખેડૂતો લઈ જાય છે, શ્રીમંત ખેડૂતો, એટલે કે જે ખેડૂતો ખૂબ પૈસાવાળા છે એ જ ખેડૂતો છે એ આ બધા પ્રકારની સુવિધાઓનો ઉપયોગ છે એ વધારે કરે છે. જેના કારણે નાના જે ખેડૂતો છે, જો સંસ્થાકીય ધિરાણનો ઉપયોગ શ્રીમંત ખેડૂતો એક જ કરે છે, નાના ખેડૂતોને આવું ધિરાણ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. મેં તમને કીધું એમ કે ખેત ધિરાણની અપૂરતી સગવડો. દરેક ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે અમુક સમયે ધિરાણ કે લોનની વ્યવસ્થા છે એ સરકારે કરી દેવી જોઈએ, પરંતુ શ્રીમંત ખેડૂતોને જ આ બધા પ્રકારની સુવિધાઓ વધારે મળતી હોવાથી નાના ખેડૂતોને આ બધી સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળી નથી. એટલા માટે સરકાર દ્વારા જે કાંઈ પણ ધિરાણ કે લોનની જે સુવિધાઓ આપવામાં આવે છે તેમાં ઓછા વ્યાજના દરે વધુ પડતું ધિરાણ છે એ મોટા અને શ્રીમંત ખેડૂતો લઈ જાય છે, જેના કારણે ઉત્પાદકતા નાના ખેડૂતો માટે છે એ ઉત્પાદન વધારવું શક્ય નથી. પછીનું છે જમીન સુધારાની ખામી. 10મો પોઈન્ટ, હરિયાળી ક્રાંતિ માટે સંસ્થાકીય માળખું જે કાર્યક્ષમ હોય, જમીન વિષયક સુધારાઓનો યોગ્ય અમલ થતો હોય, તે ફાયદાકારક નીવડે તેમજ ટેકનોલોજીકલ વિકાસ થાય. ભારતના માળખામાં જમીન વિષયક સુધારા દાખલ કરવામાં આવ્યા છે, છતાં તે અસરકારક અમલ થયો નથી. તેથી ગાણોત્યાની સ્થિતિમાં સુધારો થયો નથી. પરિણામે ગાણોત્યાઓ ખેતીમાં ગમે તેટલી મહેનત કરે છતાં તેને યોગ્ય વળતર મળતું નથી. જમીન સુધારાના નિયમો. જમીન સુધારાના નિયમો એટલે શું? તો કે પહેલાં જે માલિકી હોય, જમીનમાં જેની માલિકી હોય તે માલિક, પરંતુ તે પોતાનો ભાગ છે કોઈ ભાગ્યાને આપી દે તો પછી ઉત્પાદનમાં જે ભાગ મળે એનો અમુક ટકા ભાગ જ તે માલિકને મળે. બાકી જે ખેડૂત ખેતી કરતો હોય, ભાગ્યા તરીકે રાખ્યો હોય, એને પૈસા મળે. તો કે આ બધા જે સુધારાઓ જમીન સુધારણામાં થયા છે એ સુધારાઓનો પણ કંઈક ચોક્કસ અંશે આપણે અમલ નથી કરી શક્યા. એટલા માટે આ બધા સુધારાઓથી પણ હરિયાળી ક્રાંતિનો ચોક્કસ અમલ આપણે લાવી શક્યા નથી. સરકારના નીતિ નિયમો જે જમીન સુધારણાના કાર્યક્રમમાં હોવા જોઈએ તે ચોક્કસ રીતે અમલમાં નથી આવ્યા. તેના કારણે પણ હરિયાળી ક્રાંતિની અમુક મર્યાદાઓ છે એ તમે જોઈ શકો છો. પછી છે આર્થિક વિકાસ. તો કે હરિયાળી ક્રાંતિના કારણે ખેત માળખામાં હરિયાળી ક્રાંતિને લીધે આર્થિક વિકાસ દર વધશે તેવો અંદાજ રાખવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટર કે.એન. રાજ કહે છે તે મુજબ ખેતી અંગેની વ્યૂહ અમલ બનવા છતાં ખેત ઉત્પાદકતાના દરનો વધારો મર્યાદિત જ રહ્યો છે. એટલે કે હરિયાળી ક્રાંતિનો અમલ કરીએ છીએ છતાં પણ આપણે ઉત્પાદનમાં ખેતી ક્ષેત્રે એટલો બધો વધારો કરી શક્યા નથી. માટે અમુક અંશે દેશના આર્થિક વિકાસમાં પણ ખેતી છે એ એટલું બધું આપણને મદદરૂપ બની શકી નથી જેટલું આપણે હરિયાળી ક્રાંતિ પાછળ અને ખર્ચ કરીએ છીએ.
અને લાસ્ટ છે છેલ્લો પોઈન્ટ છે ખેત મજૂરોના પ્રશ્નો. તો કે ભાઈ ભારતમાં શ્રમિકોના પુરવઠો ખૂબ વધારે છે અને પ્રતિદિન તેમાં વધારો થતો જાય છે. નવા વ્યૂહની રોજગારી પર પ્રતિકૂળ અસર પડી છે અને યંત્રો વધતા જતા ઉપયોગોથી ખેતમજૂરોની માંગ રહે છે. બેકાર ખેતમજૂરોની મુશ્કેલીમાં મુકાયા છે અને બેકાર મજૂરોને ઓછા વેતને કામ કરવા તૈયાર થાય છે. ખેતમજૂરોના પ્રશ્નો શું? કારણ કે આપણે વધારે પડતી ટેકનોલોજીનો ઉપયોગ છે એ કરીએ છીએ. ટ્રેક્ટર છે કે બીજા કોઈ પણ રાસાયણિક ખાતરોની બધી વધારે પડતી એડવાન્સ ટેકનોલોજી આપણે કૃષિ ક્ષેત્રે છે ઉપયોગ કરીએ છીએ, જેના કારણે માણસોને છે એ રોજગારીનું પ્રમાણ છે એના ઉપર થોડી ઘણી અસર થઈ છે. કારણ કે પહેલાં હળ દ્વારા ખેતી કરતા ત્યારે 4-5 લોકોની જરૂર પડતી હોય, તો ટ્રેક્ટર દ્વારા હવે મહત્તમ 2 લોકો હોય તો પણ તમારી છે એ ખેતી કે જમીન ખેડાણ છે એ થઈ જાય છે. અને ઘણી વખત એવું થાય કે ખેડૂતોને છે એ રોજગારી ન મળે તો એમાં જે મજૂરો છે એ ઓછા વેતન દરે પણ કામ કરવા છે એ તૈયાર થઈ જાય છે. તો આવા બધા પ્રશ્નો છે એ ખેડૂતોના મનમાં પણ હોય છે કે ટેકનોલોજી વધવાથી પહેલાં જે રોજગારી મળતી હતી કૃષિ ક્ષેત્રે એટલી હવે છે એ મળતી નથી. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે હરિયાળી ક્રાંતિની મર્યાદાઓ શું છે. તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.